સમુદ્રમાં તે વિશાળ ક્યારે કોઈએ ના જોયું હોય તેવું દિવ્ય સ્વરૂપ ધારણ કરી બોલી, હે રાજા, હું ભગવાન વિષ્ણુ છું. થોડા સમયમાં મહાપ્રલય આવશે. તમે એક મોટી નૌકા બનાવી રાખો. આ નૌકામાં ઋષિઓ, ઔષધિઓ, દરેક વનસ્પતિ ગ્રંથો અને વિવિધ પ્રકારના પ્રાણીઓની સાથે તમે પણ બેસો. રાજાએ ભગવાનની આજ્ઞા મુજબ નૌકા તૈયાર કરી. થોડા દિવસોમાં જ પર્યાવરણમાં મોટો બદલાવ આવ્યો. ભયંકર વરસાદ શરૂ થયો. ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. આખી ધરતી જળમગ્ન થઈ ગઈ. રાજા, ઋષિઓ ભગવાનના નામનું કીર્તન કરતા હતા અને તમામ જીવજંતુઓ નૌકામાં સુરક્ષિત હતા. ભગવાન વિષ્ણુ મત્સ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. તેમના મસ્તક પર મોટું શિંગ હતું. રાજા એ નૌકાને શિંગથી બાંધી દીધું. કેટલાક દિવસો વીતી ગયા પછી પાણી ઉતરવા લાગ્યું. ધરતી ફરીથી દેખાવા લાગી. આ રીતે ભગવાનને ધરતીને બચાવ્યું.